જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવ કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું મેક્સિકન ડિશ જેનું નામ છે કોર્ન પનીર કેસડિયા. જેની સામગ્રીમાં આપણને લાગશે પનીર, મકાઈના દાણા ક્રશ કરેલા, ચીઝ, બી કાઢીને ચોપ કરેલા ટોમેટોસ, રેડ, યલો એન્ડ ગ્રીન કેપ્સિકમ, કેચઅપ, ગ્રીન ચીલી, ડ્રાય ઓરેગેનો, સ્વાદ પ્રમાણે મીઠું, ઘઉં અને મેંદાનો બાંધેલો લોટ. તો ચાલો આપણે કેસડિયા બનાવવાની તૈયારી કરશું. આપણે અહીંયા કેસડિયા બનાવવા માટે જે પહેલાં તો રોટલી બનાવી લઈશું, જેની અંદર આપણે સ્ટફિંગ કરવાનું છે પનીર અને કોર્નનું. આ સાઈઝની આપણી બધી જ રોટલી થઈ ગઈ છે અને હવે આપણે એને લોડી પર કાચી પાકી કરશું. આ રીતે આપણે કાચી પાકી રોટલી કરી લઈશું. બીજી પણ આવી રીતે રોટલી બનાવી લઈએ. આ આપણી કોર્ન પનીર કેસડિયાની રોટલી બની ગઈ છે. હવે આપણે સ્ટફિંગની તૈયારી કરશું. સ્ટફિંગ માટે આપણે પનીર લેશું. એની અંદર આપણે આ જે બી કાઢેલા ટોમેટોસ છે બારીક ચોપ કરેલા એ નાખશું. રેડ, યલો અને ગ્રીન ત્રણેય કલરના કેપ્સિકમ એ પણ બારીક ચોપ કરેલા છે એ પણ એની અંદર નાખી દઈશું. બારીક ક્રશ કરેલા ગ્રીન લીલા મરચાં નાખશું. એની અંદર આપણે હલકો મસ્તું ડ્રાય ઓરેગેનો નાખશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આની અંદર આપણે બારીક સુધારેલી કોથમીર પણ એની અંદર જ નાખશું. અને એને સ્ટફિંગની એક ફ્લેવર આપવા માટે આપણે એની અંદર કેચઅપ નાખશું. હવે આપણે એની અંદર જે આ કોર્ન છે એ ક્રશ કરેલા એ પણ નાખી દઈશું. હવે આ બધા મિશ્રણને આપણે પ્રોપર મિક્સ કરી લઈશું. હવે આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. આપણી કેસડિયા માટે રોટલી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે લોડી પર હલકો મસ્તું ઓઇલ પાથરશું. એની ઉપર આ જે રોટલી બનાવી છે એ મૂકશું. આપણે ગેસને સ્લો રાખશું. એની ઉપર આ સ્ટફિંગ પાથરશું. હવે આપણે એની ઉપર આ જે ચીઝ છે એ પાથરશું. આની અંદર ચીઝની એક બહુ સરસ ફ્લેવર હોય છે. અને આ બીજી જે રોટલી છે એની ઉપર મૂકી દઈશું પાછી અને પ્રોપર પ્રેસ કરી દઈશું. આ રીતે આપણે એને પ્રોપર પ્રેસ કરીને સ્લો ગેસ પર જ એને થવા દેશું. નીચે એકદમ પ્રોપર ગુલાબી થઈ જાય ત્યારે આપણે બીજી બાજુ એને પલટી કરશું. હવે આપણે એને બીજી સાઈડ પલટી કરી દઈશું. બીજી સાઈડ પણ આપણું પ્રોપર ગુલાબી રંગ થઈ ગયો છે. તો આપણું કોર્ન પનીર કેસડિયા તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને કાઢી લઈશું. આ રીતે આપણે બીજી પણ બનાવી લઈશું. આપણું બીજું તૈયાર થાય ત્યાં સુધી આપણે એને પીઝા કટરથી કટ કરી લઈશું. આને આ આપણા જૈન કોર્ન પનીર કેસડિયા તૈયાર થઈ ગયા છે. મેક્સિકનમાં એક નવું રૂપાંતર છે અને આપણે કંઈક જૈનમાં સરસ વેરિએશન કર્યું છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને ઘરે બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.